હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં હું તમને એ ટોપિક પર વાત કરવાનો છું જે ટોપિક ઉપર કોઈ ફેકલ્ટી વાત કરતા નથી, એટલે કે આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ કોલેજનું કાઉન્સેલિંગ ક્યારે શરૂ થશે તેના વિશે કોઈ પણ ફેકલ્ટી માહિતી આપતા જ નથી. કારણ કે કોઈ ફેકલ્ટીને ખબર જ નથી કે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં પણ ઘણા ખરા વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય છે. ફક્ત ને ફક્ત બધા ફેકલ્ટી એમબીબીએસ જ કરી રહ્યા છે. તો ચાલો હું તમને આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન પ્રોસેસ ક્યારે શરૂ થશે, તમારું રજિસ્ટ્રેશન ક્યારે કમ્પ્લીટ થશે, રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ ક્યારે શરૂ થશે તેની બધી જ માહિતી આપું. જો ચેનલમાં નવા હોય તો જોડાયેલા રહેજો, કારણ કે તમને આ ચેનલ પર આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો હું તમને જણાવું, તમારે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન પ્રોસેસ આફ્ટર એમબીબીએસમાં રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ થાય ત્યાર પછી શરૂ થશે. તો અહીં તમને લખી દઉં, બીએએમએસ અને બીએચએમએસ માટે તમારે રજિસ્ટ્રેશન એમબીબીએસના રાઉન્ડ 1 ચોઇસ 1 પછી થશે અથવા સાથે થશે. અત્યારે એમબીબીએસમાં રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગની તારીખ અંદાજિત 25 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધીની છે. 25 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધીની છે. તો તમારે તેની વચ્ચે તમારું રજિસ્ટ્રેશન થશે અને રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. તમે જોઈ શકો છો કે અત્યારે એમબીબીએસમાં તમારે ઘણો ખરો એક રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગનો હજી સમય નથી આવ્યો, તો બી તમારો 1 મહિના જેટલો સમય વયો ગયો છે અથવા વીતી ગયો છે. તો તમે જોઈ શકો છો આમાં તમારે કેટલો બધો ટાઈમ બગડે છે. તો તમને અત્યારથી જ હું તમને બધી માહિતી આપી દઉં છું. તમારે બીએચએમએસ અને હોમિયોપેથિક માટે તમારે રજિસ્ટ્રેશન ડેટ અંદાજિત તમારે 26થી લઈને 30 ઓગસ્ટ સુધીમાં શરૂ થઈ જશે. કારણ કે જો જેમ બને તેમ લેટ કરશે તો તમારું રાઉન્ડની પ્રોસેસ પણ લેટ થશે, ચોઇસ ફિલિંગ પણ બધું લેટ થશે. જ્યારે એમબીબીએસમાં રાઉન્ડ 1 શરૂ થશે તો ત્યારે તમારું રજિસ્ટ્રેશન થશે. જ્યારે એમબીબીએસમાં રાઉન્ડ 2 શરૂ થશે ત્યારે તમારું રાઉન્ડ 1નું માટે ચોઇસ ફિલિંગ શરૂ થશે. તમારે ફક્ત ને ફક્ત એક સ્ટેપ પાછળ ચાલશે, બીજું કશું પ્રોબ્લેમ નથી. તો તમારે બીએચએમએસ અને હોમિયોપેથિકમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે, કારણ કે જે વિદ્યાર્થીઓ એમબીબીએસ અને બીડીએસ સાથે રજિસ્ટ્રેશન કરે છે અને તેમને એડમિશન મળી શકે તેમ ના હોય, તો તેઓ આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં પણ અપ્લાય કરવાની કોશિશ કરે છે. તો તેઓએ નવું રજિસ્ટ્રેશન કરવું પડશે. તમારા જૂના એમબીબીએસ અને બીડીએસ રજિસ્ટ્રેશન નહીં ચાલે આમાં, કારણ કે તમારે આ બધું સેપરેટ 2026થી સેપરેટ કરવા મળ્યા. નહીંતર ગુજરાતમાં મેડિકલ કોલેજનું આયુર્વેદિક, હોમિયોપેથિક, બીડીએસ, બીએચએમએસ બધાનું રજિસ્ટ્રેશન એક સાથે થતું હતું અને તેમના માટે એક જ પિન હતો, પરંતુ 2026થી સેપરેટ અલગથી કરવા મળ્યા છે. એમબીબીએસ અને બીડીએસ માટે અલગથી રજિસ્ટ્રેશન પિન પરચેસ કરવાનું અને આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે પણ અલગથી પિન પરચેસ કરવાનું, તે બંને પ્રોસેસ અલગથી કરવા મળ્યા છે. તો તમારે આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે અલગથી રજિસ્ટ્રેશન પિન પરચેસ કરવાનો રહેશે. જો તમને એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન ના મળતું હોય તો કોઈ વાંધો નહીં, તો તમે ફ્રી એક્ઝિટ કરી શકો છો, અથવા તમને લાસ્ટ રાઉન્ડ સુધી એડમિશન કોઈ કોલેજમાં ના મળે તો તમને તમારી સિક્યુરિટી ડિપોઝિટ 10,000 ફરીથી મળી જશે. ડોન્ટ વરી. તમારું રજિસ્ટ્રેશન અંદાજિત આ તારીખની વચ્ચે થશે અને તમારું રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ રાઉન્ડ 1 એ તમારે જ્યારે પણ એમબીબીએસનો રાઉન્ડ 2 શરૂ થશે ત્યારે શરૂ થશે. રાઉન્ડ 1 બીએચએમએસ અને બીએએમએસ માટે તમારે એમબીબીએસ માટે
રાઉન્ડ 2 શરૂ થશે ત્યારે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં રાઉન્ડ 1 શરૂ થશે. ફક્ત અને ફક્ત તમારે એટલું વસ્તુ યાદ રાખવાનું છે કે જ્યારે પણ MBBS તમારા માટે એક સ્ટેપ આગળ ચાલશે અને એના પછી આ વખતે આયુર્વેદિક અને હોમિયોપેથિક એક સ્ટેપ પાછળ ચાલશે. જ્યારે તમારે MBBS અને BDSમાં નવું રજિસ્ટ્રેશન શરૂ થશે એટલે કે તમારે જ્યારે પણ રાઉન્ડ 2 શરૂ થશે MBBS અને BDSમાં તેની પહેલાં તમારે ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ હજુ નવું રજિસ્ટ્રેશન કરવું હોય MBBS અને BDSમાં તો તે વિદ્યાર્થીઓ માટે થોડા સમય માટે રજિસ્ટ્રેશન પિન પરચેસ ને બધું પ્રોસેસ ચાલુ કરે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની. તો ત્યારે તમારે BHMS અને BAMS માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. તો ડોન્ટ વરી. અને તેની ટેન્ટેટિવ ડેટ આટલી જ છે. આમાં થોડો ઘણો વેરિયેબલ ચેન્જ આવી શકે છે કારણ કે અત્યારે કોઈ પણ ફેકલ્ટીને આના વિશે નોલેજ નથી. તો બી હું તમને બધી માહિતી પ્રોવાઈડ કરું છું. આ બધી માહિતી તમને પેઇડ કાઉન્સેલિંગ બેચમાં પણ નહીં આપવામાં આવે કારણ કે પેઇડ કાઉન્સેલિંગ બેચમાં તમારી પાસે ફક્ત ને ફક્ત પેમેન્ટ લઈ લેવામાં આવે છે અને એટલી બધી માહિતી પણ નથી આપવામાં આવતી. અને આ ચેનલ ઉપર તમને ફ્રી ઓફ કોસ્ટમાં તમારે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર તમને બધી જ પ્રકારની માહિતી આપવામાં આવે છે. તો ચેનલના બધા જ વિડીયો જો તમે જોતા હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરો કારણ કે તમારા એક લાઇકથી અમને ઘણો ખરો સપોર્ટ મળે છે એટલા માટે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અત્યારે બધા જ ફેકલ્ટી તમારી પાસેથી પેમેન્ટ લઈને જ કામ કરતા હોય છે અને હું તમને ફ્રી ઓફ કોસ્ટમાં બધી માહિતી આપું છું. તો અહીં હું તમને આયુર્વેદિક અને હોમિયોપેથિકની પણ માહિતી આપીશ. અત્યાર સુધી MBBS અને BDSની બધી માહિતી આપેલી છે. હવે તમને આ વિડીયો પછી તમને આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં કઈ કોલેજમાં કેટલું કટ ઓફ રહેવાનું છે, તમારું રજિસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તમારે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું આયુર્વેદિકનું, જ્યારે પણ રજિસ્ટ્રેશન થશે ત્યારે હું તમને લાઈવ તમને રજિસ્ટ્રેશન કરતાં શીખડાવીશ. તો બધી જ પ્રકારની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો તમે પ્લીઝ નોટ કરી લેજો. રજિસ્ટ્રેશન તમારું અંદાજિત BAMS અને BHMS માટેનું આ રીતે રહેવાનું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે શું પ્રોસેસ હોય તે બધી જ માહિતી તમને મળતી રહેશે આ ચેનલ ઉપરથી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે ડોક્યુમેન્ટ સેમ ટુ સેમ MBBS અને BDS માટેના જ રહેવાના છે. જો જે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટમાં થોડી ઘણી પણ ભૂલ હોય અથવા ચેન્જીસ કરાવવાના હોય તો અત્યારે જ કરાવી લેજો કારણ કે તમારે થોડા ઘણા ડોક્યુમેન્ટમાં પણ ભૂલ હશે થોડી અમથી તો બી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો પ્રોબ્લેમ આવી શકે છે. તમારે ડોક્યુમેન્ટને લગતો વિડીયો જોઈતો હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો કે સર ડોક્યુમેન્ટને લગતો વિડીયો બનાવી આપો. તો આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે પણ ડોક્યુમેન્ટને લગતો વિડીયો બનાવી દઈશ. મોસ્ટ ઓફ તમારે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં બંને MBBS અને BDSમાં જે ડોક્યુમેન્ટ હતા તે જ છે, કોઈ ચેન્જ નથી. પરંતુ હજી મેડિકલની સાઇટ પરથી કોઈ નોટિફિકેશન નથી આવ્યું તો બી તમને જણાવી આપું છું કે બંનેમાં એડમિશન પ્રોસેસ માટે ડોક્યુમેન્ટ સેમ જ છે, કોઈ ચેન્જ નથી. અને તમને આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં ગવર્મેન્ટ કોલેજ જે વિદ્યાર્થીઓને એડમિશન લેવું છે તેના માટે કટ ઓફ થોડુંક વધારે રહેવાનું છે. અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં તમને જે SC ST અથવા ઘણા ખરા વિદ્યાર્થીઓને સાવ લો સ્કોર હશે અથવા ક્વોલિફાઈંગ હશે તો બી તમને આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન મળી રહેશે. અને અત્યારે તમે જોઈ શકો છો કે આયુર્વેદિકનો ઘણો ખરો ક્રેઝ ખૂબ જ વધ્યો છે અને આગળનું ફ્યુચર મોડર્ન મેડિસિનની સાથે સાથે તમારે આયુર્વેદિકનું જ છે. જો તમને થોડો ઘણો પણ હજી MBBSમાં ઇન્ટરેસ્ટ હોય અને MBBSમાં ઇન્ટરેસ્ટ છે અને તમને MBBSમાં એડમિશન મળી શકતું નથી તો શ્યોર તમે આયુર્વેદિકમાં એડમિશન લ્યો કારણ કે અત્યારે હું ખુદ રાજકોટમાં ભણું છું તો મને ખબર છે કે તમારે આયુર્વેદિકનો પણ ઘણો ખરો ક્રેઝ છે.
તો આયુર્વેદિકમાં એડમિશન સારું જ છે. અને કોઈ તમને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તે ફિલ્ડમાં એડમિશન લેવું. જો જે વિદ્યાર્થીઓને ડ્રોપ લેવો છે તેમના માટે આ ચેનલ ઉપર હું તમને ફ્રી ઓફ કોસ્ટમાં ડ્રોપર બેચ અથવા તમે જે પણ ગણો તમને બધી જ માહિતી આપવાનું છું કે કઈ રીતે તમારે 360માં 360 લાવવા. બાયોલોજીના બધા જ લેક્ચરના વન શોટ વિડીયો આપવાનો છું. કારણ કે ફેકલ્ટી ખુદે નીટની પ્રિપેરેશન ના કરેલી હોય, તેઓ ફક્ત અને ફક્ત એક જ સબ્જેક્ટમાં માસ્ટર અથવા તમે જે ડિગ્રી ગણતા હોય તે ડિગ્રી લીધેલી હોય છે. પરંતુ મેં ખુદ MBBS કરું છું એટલે મને ખબર હોય તમારે નીટની પ્રિપેરેશન કઈ રીતે કરવી. તો તેના માટે પણ હું તમને બધી માહિતી આપીશ. અને આ ડ્રોપર બેચ તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે. તમારે એક પણ રૂપિયો ખર્ચો કરવાની જરૂર નથી. અને હું તમને ભણાવવાનો છું અને હું તમને ઓછા ટાઈમમાં તમારે કઈ રીતે બધી માહિતી મેળવવી તેના વિશે બધી માહિતી આપવાનો છું. ઓછા ટાઈમમાં ઇફેક્ટિવ તમારે કઈ રીતે બનવું, સ્માર્ટ સ્ટડી કઈ રીતે કરવું, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સને બધું એકસાથે કઈ રીતે સ્ટડી કરવું, બધી જ માહિતી તમને તેમાં આપવાનો છું. તો ટૂંક સમયમાં શરૂ થશે. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને તમને આ આયુર્વેદિક અને હોમિયોપેથિકના રજિસ્ટ્રેશન અને રાઉન્ડની પ્રોસેસને લગતી માહિતી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો.